રાજકોટની વાત કરીએ। રાજકોટમાં કોંગ્રેસનો જૂથવાદ આવ્યો છે સામે। રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયમાં સિનિયર નેતાને નો એન્ટ્રી। કોંગ્રેસના ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન મહેશ રાજપૂત કાર્યાલય બહાર જ રહ્યા। વિવાદ સર્જાતા કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકને લઈને રાજદીપસિંહ જાડેજા રવાના થયા। વિવાદ બાદ કોંગ્રેસ પ્રભારીએ આપ્યું નિવેદન, જેમાં કોંગ્રેસમાં કોઈ જૂથવાદ ન હોવાનું તેમણે કહ્યું। દરેક વ્યક્તિને અલગ અલગ જવાબદારી સોંપાઈ છે। એઆઈસીસીના સેક્રેટરી મુકુલ વાસનિક જ્યારે રાજકોટ કાર્યાલય ખાતે પહોંચ્યા ત્યારે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતની ગાડીની અંદર બેસીને આવ્યા હતા અને ત્યાર પછી વિવાદ છે તે સર્જાયો હતો। મહેશ રાજપૂત છે કે તેઓ પણ અત્યારે અહીં પહોંચ્યા છે ને તેઓ કાર્યાલયની અંદર આવ્યા નહોતા અને આ વિવાદ છે તે શરૂ થયો હતો। હવે જે રીતના મુકુલ વાસનિક છે તેમને લઈ અને રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ જે રાજદીપસિંહ જાડેજા છે કે તેઓ અત્યારે તેમને લઈ અને જઈ રહ્યા છે અને તેમની કારની અંદર હવે મહેશ રાજપૂત છે કે તેઓ પણ અત્યારે બેસી રહ્યા છે। જે રીતના આખો વિવાદ છે તે સામે આવ્યો હતો કે મહેશ રાજપૂત છે કે તે કોંગ્રેસ કાર્યાલયની અંદર આવ્યા નહોતા અને જે રીતના રાજકોટ શહેર કોંગ્રેસની અંદર જે જૂથવાદ છે તે ચાલી રહ્યો છે ને તેની વચ્ચે હવે ક્યાંક આ દ્રશ્યો અનેક સવાલો છે તે ઊભા કરી રહ્યા છે। તેઓ જામનગર જવા માટે રવાના છે તે થયા છે, પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જે રીતના ચૂંટણીની અંદર કોંગ્રેસની અંદર જૂથવાદ છે તે સામે આવ્યો છે અને કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત છે તે કાર્યાલયની અંદર ન આવતા તેમનો જૂથવાદ છે તે સામે આવ્યો છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।